નમસ્કાર દર્શક મિત્રો, હું આસ્થા તિવારી અને ગુજરાત વાત પ્રોગ્રામમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણે આજના પ્રોગ્રામમાં નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆત મુખ્યના વિશેષ સમાચાર પર। સમાચારની શરૂઆત સુરતથી કરીએ તો સુરત શહેરનો 12 વર્ષીય અવરણ બેદનું જુનિયર નેશનલ કેટેગરીમાં આવનાર ઇક્વેસ્ટ્રિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024માં આયોજિત નેશનલ ઇક્વેસ્ટ્રિયન રાઇડિંગ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈડ થયો છે। બીજી તરફ સુરતની જો વાત કરીએ તો સુરતમાં પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન 2 વિસ્તારમાં આવેલા અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે સ્પેશિયલ યોજીને સામેવાળાના 132 ઘરોમાં જઈ તપાસ કરી હતી। સાથે જ જે ભેળસેળવાળી વસ્તુઓ મળવાના કિસ્સાઓમાં એકાએક વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં આને લગતો જે કિસ્સો સામે આવ્યો છે, ત્યારે સુરતના ઉલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાને આશરે 15 જેટલા નમૂના લઈ બાકીનો ₹11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું હતું। ત્યારે જો સુરત પોલીસની ફરી એકવાર સુરતની જનતાની વહારે આવી છે, ત્યારે જો સુરત પોલીસની વાત કરીએ તો સુરતમાં વ્યાજખોરોનું જે દૂષણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં વ્યાજખોરોના દૂષણની સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો, જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસે તાત્કાલિક જ દુકાનનો કબજો અપાવ્યો હતો। અમદાવાદ તરફ નજર કરીએ તો અમદાવાદમાં સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને અંદાજે 114 કરોડ હાલ ફ્રીઝ થઈ ગયા છે, પરંતુ ડીજીપીએ નિર્ણયને પગલે હવે લોકોને પૈસા પાછા મળી રહ્યા છે। 2013માં 70% લોકોને પોલીસે પૈસા પાછા અપાવ્યા હતા। 2024માં અત્યાર સુધી લોકોએ છેતરપિંડીથી ગુમાવેલા અંદાજે 53 કરોડ પાછા મેળવ્યા છે। બીજી તરફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મહીસાગર જિલ્લાના પ્રવાસે છે, જ્યાં તેમણે પ્રથમ બાલાસિનોર નગરપાલિકા ખાતે નગરપાલિકા સિવિલ સેન્ટરનું લોકાર્પણ કર્યું। ત્યારબાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો બાલાસિનોરના રૈયોલી ખાતે જવા રવાના થયો હતો। સીએમ રૈયોલી જતા રસ્તામાં બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા અને પ્રોટોકોલ તોડી સીએમએ બાળકો સાથે સંવાદ કર્યો હતો। જોઈએ સમાચાર વિસ્તારથી। સુરત શહેરના 12 વર્ષીય અવરણ બેદનો જુનિયર નેશનલ કેટેગરીમાં આવનાર ઇક્વેસ્ટ્રિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024માં આયોજિત નેશનલ ઇક્વેસ્ટ્રિયન રાઇડિંગ ચેમ્પિયનશિપમાં ક્વોલિફાઈડ થયો છે। ઇક્વેસ્ટ્રિયન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 1 ઓગસ્ટ 2024ના રોજ બેંગલુરુ ટાઇલ્સમાં નેશનલ રમવા માટે ક્વોલિફાઈડ મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત રાજ્યનું એકમાત્ર 12 વર્ષીય અવરણી બેદનું જુનિયર નેશનલ કેટેગરીમાં ક્વોલિફાઈડ થઈ આગામી ડિસેમ્બર 2024માં યોજના નેશનલ ચેમ્પિયનશિપમાં નેશનલ ગુજરાતની રિપ્રેઝેન્ટ કરશે। નેશનલ ચેમ્પિયનશિપમાં કુલ 29 રાજ્યના જુનિયર કેટેગરીના બાળકો ભાગ લેશે, જેમાં ગુજરાત રાજ્યને રિપ્રેઝેન્ટ કરશે સુરત શહેરનું અવરણી બેદ। અવરણીય બેદે ક્વોલિફાઈડ મેચમાં 2 કેટેગરીની અંદર અવસ્થાન પ્રાપ્ત કર્યો છે, જેમાં રિજનલ ઇક્વેસ્ટ્રિયન લીગ જે સૌથી જૂનું ઘોડેસવારી છે અને રોયલ ગેમમાં ગણાતું ખેલ છે, અને ઓલિમ્પિકમાં પણ આ ખેલોનો સમાવેશ કરવામાં આવતો હોય છે। અવરણીય બેદ એ 10 વર્ષની ઉંમરથી જ ઘોડસવારી કરવાનું શીખ્યો હતો। સુરત શહેરના સચિન હાઈવે ખાતે આવેલ સીબી પટેલ ફાર્મમાં આ રમત વિશે રીડિંગ બેઝિક કોચ ગિરિવરસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ અભ્યાસ અને ટ્રેનિંગ લીધી। ત્યાર પછી ગુજરાતના નારગોલ જ્યાં સી હોર્સ એજ્યુકેશન સેન્ટરમાં ઇન્ડિયન ઇક્વેસ્ટ્રિયન ઓલિમ્પિયાડ ચેમ્પિયન ઇમ્તિયાઝ અનીશના માર્ગદર્શન હેઠળ નેશનલ રમવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી। દરરોજ અવરણીય બેદ 45 મિનિટની ટ્રેનિંગ કરતો અને પોતાનું ભણતર પર પણ ધ્યાન આપતો હતો। આવનાર ડિસેમ્બર 2024માં યોજના નેશનલ ગેમ્સની અંદર સુરત શહેરનું ગૌરવ વધારશે अवरणीय बैद जो गुजरात में जूनियर कैटेगरी में रिप्रेजेंट करશે। मेरा नाम अवर्ण्य बैद है और मैं आशीर्वाद विला में रहता हूँ और मैं फाउंटेनेट स्कूल के 7th ग्रेड में पढ़ता हूँ। मैं पिछले 2 साल से प्रोफेशनल हॉर्स राइडिंग सीख रहा हूँ। सबसे पहले मैंने गिरवर सर के साथ चालू किया था और अब मैं नारगोल में इम्तियाज़ सर के साथ भी ट्रेनिंग कर रहा हूँ।
मैं इम्तियाज़ सर के गाइडेंस में सूरत से बेंगलोर गया था। बेंगलोर में मैंने हॉर्स राइडिंग के नेशनल क्वालिफायर में दोनों राउंड क्लियर करने के बाद अब मैं गुजरात की तरफ से खेलूँगा। अब मैं नेशनल, इंटरनेशनल, एशियन गेम्स और ओलंपिक्स में भारत का नाम रोशन करना चाहता हूँ और मोदी जी से मेडल लेना चाहता हूँ। मैं मेरी फैमिली को, मेरे फाउंटेनहेड स्कूल को और मेरे दोनों कोचेस को दिल से थैंक यू बोलना चाहता हूँ। સુરત પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન 2 વિસ્તારમાં આવેલા અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ યોજીને સામેવાળાના 132 ઘરોમાં જઈને તપાસ કરી હતી. સુરત પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઝોન 2 વિસ્તારમાં આવેલા અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ યોજીને સામેવાળાના 132 ઘરોમાં જઈ તપાસ કરી હતી. સુરતના લીંબાયત, ગોળાદરા, ડિંડોલી, સલાબતપુરા, ઉધના સહિતના ઝોન 2 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી સહિતના ગુન્હાઓમાં કરવામાં આવેલી અરજી અને કોલને આધારે સામેવાળા તથા માર મારી શકે તેવા સંકમતી સમૂહના ઘરે જઈ પોલીસ દ્વારા સર્ચ કરવા અંગે કોમ્બિંગ કરવામાં આવી હતી. ડીસીપી ગઢવીએ કહ્યું કે આ એક અલગ પ્રકારનું કોમ્બિંગ છે જેની વાત કરવામાં આવી હતી, જેમાં પોલીસને મહદઅંશે સફળતા મળી હતી. ગાતા હથિયાર સાથે પણ મળી આવ્યા હતા. તડીપારનો એક કેસ કરાયો છે અને અન્ય 12 કેસો કરવામાં આવ્યા છે. તડીપાર સહિતના સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા. સુરત શહેરમાં શરીર સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા માટે સીપી સાહેબે જે સૂચનાઓ કરી હતી એ અનુસંધાને ઝોન 2 વિસ્તારના 5 પોલીસ સ્ટેશનમાં એક અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ એક કોમ્બિંગ હતી કે જેમાં અમે છેલ્લા 6 મહિનામાં જે અરજદારોએ કોઈ પણ મારામારી, ધાકધમકી અથવા 100 નંબર કોલ ઉપર મારામારી કે ધાકધમકીનો મેસેજ આવ્યો હોય તો એ મેસેજ અનુસંધાને વિગતો કઢાવી હતી અને એમાંથી જે સામેવાળા તરીકે જેનું નામ હતું એવા 192 લોકો માટેની અરજીઓ અમે ચેક કરી હતી. આ 192 અરજીઓમાંથી 132 લોકોના ઘરમાં જઈ અને પોલીસના અમારા સ્ટાફે ચેક કર્યું હતું. એમના ઘરે કોઈ એવું વસ્તુ મળી આવે છે કે નહીં એ પણ તપાસ કરી હતી અને આ એક અલગ પ્રકારની કોમ્બિંગ અમે આયોજિત કરી હતી, જેમાં પોલીસને મહદઅંશે સફળતા પણ મળી હતી. જેમાંથી જીપી એક્ટ 135ના 12 કેસો કરવામાં આવ્યા હતા કે જેમાં ચપ્પુ, છરી અથવા ધોકા પ્રકારના જે ઘાતક હથિયારો હોય એ મળી આવ્યા હતા. આ ઉપરાંત જેને તડીપાર ભંગનો પણ એક કેસ કરવામાં આવ્યો છે કે જેમાં જે વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યો હતો એને પોતાના ઘરે મળી આવતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જ રીતના અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે કે જેમાં અમુક લોકોના અટકાયતી પગલાં લેવાના હતા તો BNSSની કલમો અનુસાર એ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે. આ રીતના કોમ્બિંગ કરી અને જે વ્યક્તિઓ કોઈને કોઈ રીતના મારામારી કે અથવા ધાકધમકી પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અથવા શકમંદ હોય તો એના ઉપર પોલીસે કોમ્બિંગ કરી અને કાર્યવાહી કરી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એના માટેનો પ્રયાસ કર્યો છે. સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા. જ્યાં મળી આવેલ શંકાસ્પદ જથ્થાને આધારે 15 જેટલા નમૂના લઈ બાકીના રૂપિયા 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તેમાં ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું હતું. સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાને આધારે 15 જેટલા નમૂના લઈ બાકીનો રૂપિયા 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર H.G. કોશિયાએ જણાવ્યું હતું. કમિશનરે વધુ વિગતો આપતા જણાવ્યું કે સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરની ટીમ દ્વારા દરોડા પડાતા સ્થળ પર કવાથ ચૂર્ણ તથા જોઈન્ટ રિલીફ ઓઇલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા જોગી હર્વાસ્યુકેલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવી ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડોક્ટર દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહી ધ્યાન રાખીને ફેક્ટરી ખાતેથી આશરે રૂપિયા 2 લાખની કિંમતનું રો મટીરિયલ તેમજ રૂપિયા 70,000ની કિંમતનું પેકિંગ મટીરિયલ, રૂપિયા 2.90 લાખની કિંમતનું ફિનિશ્ડ પ્રોડક્ટ તેમજ 6 લાખની કિંમતનું કવાથ ચૂર્ણ તથા
ઓઇલ બનાવવાની મશીનરી મળીને આશરે 11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો તેમ કમિશનરે ઉમેર્યું હતું. સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સુરતના સરથાણા ખાતે યોજાયેલ લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો અન્ય વ્યક્તિ સોંપતો ન હતો, જેથી લોક દરબારમાં દુકાન માલિકે રજૂઆત કરતા સરથાણા પોલીસ તાત્કાલિક દુકાનનો કબજો અપાવ્યો હતો. વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. તેવામાં વ્યાજના ખપરમાં હોમાયેલા લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોક દરબારનું આયોજન કરતા હોય છે. સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર સાથે એસપી, ડીસીપી અને પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ લોક દરબારમાં હાજર રહેતો હોય છે. જે તે પોલીસ મથકમાં લોક દરબાર હોય તે જ વિસ્તારમાં લોકોને મૂંઝવતા પ્રશ્ન સીધા જ પોલીસ કમિશનરને કહી શકે તે માટે થઈને આ લોક દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના થકી અત્યાર સુધી અનેક લોકોને પોતાની ચીજ વસ્તુઓ પોલીસે પરત અપાવી છે અથવા તો મોટામાં મોટી મુશ્કેલીઓમાંથી પણ પોલીસને અનેક લોકોને ઉગાર્યા છે. ત્યારે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં જોવા મળી રહી છે. લોક દરબારમાં એક વ્યક્તિ સુરત પોલીસ કમિશનર પાસે આવી અને એકાએક જ રોવા લાગ્યો. પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમણે પોતાની આપ વીતી જણાવી અને કહ્યું કે થોડા મહિના પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ તેમાં દુકાન ચલાવતો હતો. જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો 3 મહિનાનો વાયદો આપ્યો, પરંતુ 5 મહિના ઉપર થઈ ગયા, પરંતુ દુકાન ચાલક દુકાન ખાલી કરતો ન હતો અને દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો, જેથી દુકાન માલિક ખૂબ હેરાન પરેશાન હતો. એટલું જ નહીં, દુકાન ચલાવનાર વ્યક્તિ ભાડું પણ આપતો ન હતો, જેથી દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગહેલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જણાવી તેનું નિરાકરણ લાવવા માટે આદેશમાં આપવામાં આવ્યા હતા. જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ અને 3 દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમને સુરત પોલીસ કમિશનર તેમજ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો. એ મહત્વનું છે કે લોકોને પડતી મુશ્કેલીઓ માટે લોક દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ પ્રકારના લોકોને થઈ રહેલા કામકાજ જ લોક દરબારને સાચા અર્થમાં સફળ સાબિત કરે છે. હા, શ્રીમાન, મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહીએ છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે 10 વર્ષથી અકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી. બાજુમાં અમે B2 લીધેલી હતી અને એ દુકાન અમને આજ 8 મહિને પાછી મળી છે. કઈ રીતે આખો દુકાનનો સોદો કર્યો અને કઈ રીતે દુકાન આપવામાં નથી આવી? અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની. એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરી લે, તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં, અને અમને ધમકાવતા હતા. એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું. 2-3 મહિનાથી અમે ખાઈ નહોતા શકતા, ટાઈમે ખાઈ નહોતા શકતા એમ. એટલે અમે હેરાન થતા અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું, અને એમાં જઈ અને રજૂઆત કરીને, એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો. અને સીપી સાહેબ, ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું કે અમને ન્યાય મળ્યો. કેટલા દિવસમાં તમને તમારી દુકાન 3 જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી 3 જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી. કેવી લાગણી અનુભવો છો? અરે ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે, એવી લાગણી અનુભવું છું. તારીખ 30/7/2024ના રોજ ઝોન 1 દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ, જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાભી સાહેબ નામો પણ ઉપસ્થિત હતા. તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદાર શ્રી સની અશોકભાઈ ભાયાણી
જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય, પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય. અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા સામાવાળા ખાલી કરતા નહોતા. જે અનુસંધાને અરજદારશ્રીએ લોક દરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી. જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ નાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલા નાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ દુકાન ખાલી કરી અને ઓરિજિનલ માલિક સની અશોકભાઈ ભાયાણી નાઓને સોંપી દીધેલ છે. આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોના અંદાજે 114 કરોડ હાલ ફ્રીઝ થઈ ગયા છે, પરંતુ ડીજીપીના નિર્ણયને પગલે લોકોને હવે પૈસા પાછા મળી રહ્યા છે. 2023માં 17% લોકોને પોલીસે પૈસા પાછા અપાવ્યા હતા. 2024માં અત્યાર સુધીમાં લોકોએ છેતરપિંડીથી ગુમાવેલા અંદાજે 53 કરોડ પાછા મેળવ્યા છે. શહેરના MA ખાતેથી શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર છેતરપિંડીના મુખ્ય કારણ લાલચ કે લોભ છે. લોકોએ કોઈ પણ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તે સલામત છે કે તે નહીં તેની ચોકસાઈ કરવી જોઈએ. આ ઉપરાંત કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ, તેનાથી દૂર રહેવું જોઈએ. પોલીસના જણાવ્યા અનુસાર લોકો જેટલા સાવચેત રહેશે તેટલી છેતરપિંડીની શક્યતા ઘટી જશે. લાલચ અને ડરને કારણે લોકો ઠગાઈનો ભોગ બનતા હોય છે. ડર અને લાલચને કારણે લોકો સાયબર ક્રાઇમનો પણ ભોગ બનતા હોય છે. લોકો પોલીસ, કસ્ટમ્સ અને ઈડીથી ડરે છે, જેથી ગાંઠિયાના આ નામનો ઉપયોગ કરી કૌભાંડ કરે છે. આપણે જે રીતે રિયલ વર્લ્ડમાં અજાણી વ્યક્તિને આપણી વાત જણાવતા કહેતા નથી ત્યારે કોઈ વસ્તુ પણ આવતા નથી, તેવી જ રીતે હવે રિયલ વર્લ્ડમાં પણ આપણે જાગૃતિની જરૂર છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મહીસાગર જિલ્લાના પ્રવાસે છે, જ્યાં તેમણે પ્રથમ બાલાસિનોર નગરપાલિકા ખાતે નગરપાલિકા સિવિલ સેન્ટરનું લોકાર્પણ કર્યું. ત્યારબાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો બાલાસિનોરના રૈયોલી ખાતે જવા રવાના થયો. CMએ રૈયોલી જતા રસ્તામાં બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા અને પ્રોટોકોલ તોડી CMએ બાળકો સાથે સંવાદ કર્યો અને મુખ્યમંત્રી હળવા મૂડમાં જોવા મળ્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મહીસાગર જિલ્લાના પ્રવાસે છે, જ્યાં તેમણે પ્રથમ બાલાસિનોર નગરપાલિકા ખાતે નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. ત્યારબાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો બાલાસિનોરના રૈયાલી જવા રવાના થયો. CM રૈયોલી જતા રસ્તામાં બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા. પ્રોટોકોલ તોડી CMએ બાળકો સાથે સંવાદ કર્યો અને હળવા મૂડમાં જોવા મળ્યા હતા. જે બાદ તેઓએ રૈયાલી કેમ્પસાઇટ ખાતેની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વરસતા વરસાદમાં ચાની ચુસ્કી માણી હતી. ત્યારબાદ કાફલા સાથે હેલિપેડ ખાતે પહોંચ્યા અને આગળના કાર્યક્રમ જોવા માટે રવાના થયા. ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં નગરપાલિકાના નાગરિક કેન્દ્રોના ઉદ્ઘાટનના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. ભીડને કારણે મુખ્યમંત્રી પોતાના પર કાબુ ન રાખી શક્યા અને બાળકોની વચ્ચે પહોંચીને બાળકો સાથેનો તેમનો પ્રેમ જોવા મળ્યો હતો. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ.